રાહુલની આવક છે એ 20,000 રૂપિયા છે. કેટલી છે રાહુલની આવક? 20,000 રૂપિયા. જો તેની આવકના 45%, યાદ રાખજો 45% છે એ ખર્ચ કરી નાખે છે, તો તે કેટલી રકમ બચાવે છે તે તમારે શોધવાનું. સમજાણું કે રાહુલની આવક આપણને કહી દીધી છે કે 20,000 રૂપિયા છે, એમાંથી 45%નો ખર્ચો કરી નાખે છે, તો કેટલી રકમ બચાવે છે તમારે શોધવાનું. તો હવે જો એના માટે શું કરવાનું કે ધારો કે આપણે રાહુલની આવક ગણીએ 100% છે, બરાબર. ટકા પ્રમાણે આપણે જોઈએ તો રાહુલની આવક બરાબર આપણે લઈએ 100%. એમાંથી એ ખર્ચો કેટલો કરે છે? 45%. તો ખર્ચ હંમેશા માઇનસ થાય ને, તમારી જેટલી આવક હોય બરાબર, એમાંથી તમે જે ખર્ચો કરો એટલે તમે માઇનસ કરો, એટલે -45%. તો 100 માંથી 45 જાય તો 55%. તો હવે આ જે 55% આવ્યું એ શું થયું? આવકમાંથી ખર્ચો બાદ કરી નાખો, એટલે આ જે હોય એ શું થયું? બચત. તો 55% એની બચત હશે, 45% એનો ખર્ચો છે, બરાબર. તો હવે આપણે શોધવાનું છે કે કેટલી રકમ. ટૂંકમાં આપણને પર્સન્ટેજ તો મળી ગયા, રકમ શોધવાની છે. તો શું કરવાનું? તો કે પેલા આવક આપી છે 20,000, એને ગુણ્યા 55/100. સાદું રૂપ આપીએ, જો 2 મીંડા ગયા, વધ્યું શું? 200 ગુણ્યા 55, એટલે કે 11,000 રૂપિયા એની શું થશે? તો કે બચત. 11,000 રૂપિયાની શું થઈ? બચત, બરાબર. સમજાણું? જેટલી આવક આપી છે એના આપણે 100% ધારી લીધા કે 100% આવક છે, એમાંથી 45%નો ખર્ચો કરી નાખ્યો, તો વધ્યા 55% એની બચત છે. પણ રકમમાં શોધવાની છે, એટલે 20,000 ગુણ્યા 55/100 કરશે, એટલે 11,000 રૂપિયા શું થશે? એની બચત. હજી કંઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરજો. થેન્ક યુ.